હેલો ફ્રેન્ડ્સ, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। મારી ચેનલમાં તમે દરેક પ્રકારના બધી સાઇઝના બ્લાઉઝના ફરમા કટિંગ અને બ્લાઉઝ સ્ટિચિંગ પણ શીખી શકશો। આ ઉપરાંત બધી સાઇઝના ડ્રેસ કટિંગ કેવી રીતે કરવા, તેના માપ કેવી રીતે લેવા અને ડ્રેસ સ્ટિચિંગ પણ શીખવવામાં આવશે। આ બધું શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો। આજે હું તમને 47 સાઇઝની સ્ટેન પટ્ટીવાળી કુર્તીનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો સૌથી પહેલાં કુર્તીની લંબાઈ 45 છે, એટલે 45 + 2 ઇંચ સિલાઈ માટે લેવું। કુર્તીની સાઇઝ 47 છે, એટલે કે ચેસ્ટ 47 છે અને સ્ટેન પટ્ટીવાળી કુર્તી છે, તો તેમાં શોલ્ડર 8.5 લેવો। ત્યાર પછી બાયગાળાનું માપ લેવું। 47 ચેસ્ટમાં સ્ટેન પટ્ટીવાળી કુર્તીમાં બાયગાળાનું માપ 8 ઇંચ લેવું। 8 ઇંચ લીધા પછી બાયગાળાનો આગળના ભાગનું માપ લેવું। બાયગાળાનો આગળનો ભાગ 7 ઇંચ લેવો અને પાછળનો ભાગ 8.5 એટલે કે 8.5 ઇંચ લેવો। ત્યાર પછી સીધી લાઈન દોરી દેવી। ત્યાર પછી 1 ઇંચના અંતરે બાયગાળાનો શેપ આપવો। શોલ્ડર 1 ઇંચ ડાઉન કરવો। શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું અને ત્યાંથી 1 ઇંચનો ત્રાસ આપવો। ત્યાર પછી 47ની ચેસ્ટ છે, તો તેનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ, ચોથો ભાગ 11.5 ઇંચ થાય, વત્તા 2 ઇંચ એટલે 14.5 ઇંચ લેવું। 2 ઇંચ સિલાઈ માટે એડ કરવું, એટલે કે 47નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ। કમર ઊંચાઈ 14.5 છે અને ત્યાંથી કમર ઊંચાઈ 14.5 લેવી અને ત્યાંથી 7 ઇંચ પછી સીટનું માપ લેવું। કમર 43.5 એટલે કે 43.5 છે। 43.5નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે લેવું। કમરનું માપ મેં અહીંયા 12.5 લીધેલું છે। સીટનું માપ 48 છે, તો 48નો ચોથો ભાગ વત્તા 1 ઇંચ જ સિલાઈ માટે એડ કરવું। 48નો ચોથો ભાગ એટલે 12 થાય, 12 + 1 1 ઇંચ જ સિલાઈ માટે એડ કરવું, એટલે 13 ઇંચ લેવું। હવે લાઈન ડ્રો કરી દેવી। ઘેર 13 ઇંચ લેવો।
ત્યાંથી પણ સીધી લાઈન ડ્રો કરી દેવી। 47 સાઇઝની સ્ટેન પટ્ટીવાળી કુર્તીનું જો તમે આ પ્રમાણે કટિંગ કરશો તો તમારી કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે। ફ્રેન્ડ્સ, વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગી છે, તો વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। સ્ટેન પટ્ટીવાળી કુર્તીમાં પાછળના ભાગ 1 ઇંચ વધારે લેવાથી કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવે છે। તો કુર્તીનો આગળનો કટિંગ કરેલો ભાગ બીજા કાપડ પર મૂકીને તેનો પાછળનો ભાગનું પણ કટિંગ કરી લેવું, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાર પછી બાયની લંબાઈ વત્તા નીચે 5 ઇંચ અને ઉપર અડધો ઇંચ એ પ્રમાણે સિલાઈ માટે લેવું, કારણ કે નીચે હું પટ્ટી મૂકવાની છું, પટ્ટી વાળવાની નથી। લંબાઈથી 3.5 નિશાન કરું અને ત્યાંથી બાયનો શેપ આપવા માટે નિશાન કરું। સુડતાલીસ સાઇઝની કુર્તીમાં 9:30 પછી બાયનો શેપ આપવો। જો તમે આ પ્રમાણે કટિંગ કરશો તો તમારી બાય કુર્તીના બાય ગાળામાં પરફેક્ટ બેસી જશે। વત્તા 2 ઇંચ સિલાઈ માટે એડ કરું। ત્યાર પછી બાયની મોરીની પહોળાઈ 6.25 ઇંચ છે। 6.25 વત્તા 2 ઇંચ સિલાઈ માટે એડ કરું। ત્યાર પછી સીધી લાઈન ડ્રો કરી દેવી। અને લાસ્ટમાં બાયનો શેપ આપવો। તમે જોઈ શકો છો કે મેં બાયનો શેપ કેવી રીતે આપ્યો। 3.25 જે લોકો નવા હોય તો એ 3.25 નિશાન કરીને ત્યાંથી બાયનો શેપ આપી શકે છે। થોડીક પ્રેક્ટિસ કરશો તો તમારે પણ આ પ્રમાણે શેપ આવી જશે। ફ્રેન્ડ્સ, મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો કે આ વિડીયોમાં વધુ જાણકારી તમને હું આપી શકું, તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો। ફ્રેન્ડ્સ, વિડીયો અગર સારી લાગે ને તો લાઈક જરૂરથી કરજો। સ્લીવમાં પટ્ટી નાખવા માટે 2 ઇંચની પહોળી પટ્ટી લેવી। ત્યાર પછી આગળનું ગળું 7 ઇંચ લેવું અને શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચે નિશાન કરવું। ત્યાર પછી સીધી લાઈન ડ્રો કરી લેવી। હવે ઉપરથી શોલ્ડરથી 3.5 નિશાન કરવું, ત્યાંથી 5 ઇંચે નિશાન કરીને અને સીધી લાઈન ડ્રો કરવી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। હવે ગળું તમે તમારી પસંદગી પ્રમાણે ડ્રો કરી શકો છો। મેં આમાં પાન આકારનું ગળું ડ્રો કર્યું છે। હું આ કુર્તી હાફ સ્ટેન પટ્ટીવાળી કરવાની છું। હવે બીજી સાઈડ પણ ડ્રો કરી લેવું આ પ્રમાણે। ત્યાર પછી કાપડમાં પણ
આ પ્રમાણે કટિંગ કરી લેવું. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.